આજે સમગ્ર દેશમાં 9 સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા એક દિવસના હડતાલનો કોલ આપેલો છે, જેમાં સમગ્ર દેશમાં આજથી 20 થી 25 કરોડ મજૂરો આ હડતાલમાં જોડાયેલા છે। બેન્કિંગની આપણે વાત કરીએ તો બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં એલઆઈસી, જીઆઈસી અને 11 નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓ આ હડતાલમાં જોડાયેલા છે। પ્રમુખ માંગણી જ્યાં સુધી બેંકોની વાત કરીએ ત્યાં સુધી બેંકોની અંદર જે લેબર કોડ્સ, ઇન્ડસ્ટ્રીયલ લેબર કોડ્સ છે, જે ગવર્મેન્ટ સુધારા કરવા જઈ રહી છે, જેનો અમે વિરોધ કરીએ છીએ। આ સિવાય બેંકની અંદર છેલ્લા 15 થી 20 વર્ષમાં સબસ્ટાફની ભરતી થતી નથી અને ત્યાં કેઝ્યુઅલ વર્કર કામ કરી રહ્યા છે, એમને પરમેનન્ટ કરવાની પણ અમારી માગણી છે। બેંકોની અંદર ક્લેરિકલ કામો જે રિક્રુટમેન્ટ દ્વારા થવા જોઈએ એની બદલે આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કરી રહ્યા છે। તદુપરાંત અમારી જે જૂની પેન્શન યોજના છે, જે નવા કર્મચારીઓને અધિકારીઓને લાગુ નથી પડતી, એ ફરીથી લાગુ કરવા માટે પણ અમારી એક પ્રમુખ માગણી છે। રાજકોટની અંદર 11 પબ્લિક સેક્ટર બેંક છે, સ્ટેટ બેંક સિવાયની તમામ બેંકો આ હડતાલમાં જોડાયેલી છે અને આપણે કર્મચારી અને અધિકારીઓની વાત કરીએ તો લગભગ 1500 થી 2000 કર્મચારીઓ આ હડતાલમાં રાજકોટ ખાતે જોડાયેલા છે।